કહી દેને ફિલ્મ પોસ્ટપોન થઈ બાદ લાગ્યું કે આ ફિલ્મ આવશે કે નહીં, કોઈ પણ અપડેટ જ નથી. બટ ફાઇનલી 22 સપ્ટેમ્બર શુક્રવારે આ ફિલ્મ રિલીઝ થઈ. જે ભૂલ ગુજરાતી ફિલ્મ મેકર હંમેશા કરે છે, ફિલ્મને પ્રમોટ ના કરીને. લોકોને ખબર જ નથી હોતી કે આવી કોઈ ફિલ્મ આવી રહી છે. બસ કંઈક આવા જ કારણોના લીધે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો તો દૂર, ઘણા થિયેટરમાં ફિલ્મ લાગતી પણ નથી. પહેલા આ ફિલ્મ જોયા બાદ મનમાં એક થોટ તો જરૂર આવશે. માસી ફિલ્મના ક્રેઝ વચ્ચે ઇન્ડિયન સ્ટ્રેન્થ લવ સ્ટોરી લગભગ ઓછી ચાલતી હોય છે કે પછી ઓછી કમાણી કરતી હોય છે. પણ કોઈક ફિલ્મો એવી હોય છે જે સ્ક્રીન પર ઓછી, દિલ પર વધુ રાજ કરતી હોય છે. બોલિવૂડ ફિલ્મ સનમ તેરી કસમ હોય કે પછી ગુજરાતી ફિલ્મ સૈયર મોરી રે, બંને એ જ કેટેગરીમાં આવે છે. અને એક નામ હજુ જોડી દઈએ, કહી દેને પ્રેમ છે. કોઈ ફિલ્મ સાથે કમ્પેરિઝન નથી, પણ લોકોના દિલમાં જગ્યા બનાવીને તેમને ઇમોશનલ કરવાનું કામ જરૂર કરશે. વન સાઇડેડ લવની તાકાત, ઇમોશન સાથે ફાઇટનો જબરદસ્ત વોર જોવા મળશે, જે દિલ અને દિમાગ બંનેને હેંગ કરી દેશે. સ્ટોરી છે અંજલિની, જેને પોતાના બોસ આદિત્ય જોડે પ્રેમ થઈ જાય છે. પણ અહીંયા જ્યારે અંજલિને ખબર પડે છે કે એનો પ્રેમ વન સાઇડેડ છે, આદિત્ય તેને પ્રેમ નથી કરતો, ત્યારે ફિલ્મમાં ટ્વિસ્ટ આવે છે. અને ત્યારે સનમ તેરી કસમ વાળી ફિલિંગ આવી શકે છે. શું થાય છે ફિલ્મમાં? હિરોઈન બચે છે કે નહીં, હીરો પ્રેમમાં પડે છે કે નહીં, કે સ્ટોરી અધૂરી જ રહી છે? એના માટે તો ફિલ્મ જોવી પડશે. તો સ્ટોરી સારી હતી, વિઝ્યુઅલ જોવા ગમશે, મતલબ સિનેમેટોગ્રાફી સારી હતી, બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને સોંગ ખાસ ગમશે અને ઇમોશન સાથે કનેક્ટ પણ કરશે. અંજલિના રોલમાં યુક્તિ રાંદેરિયાએ સારું પરફોર્મ કર્યું છે. સૈયર મોરી રે ફિલ્મમાં પણ ઉમદા કામના વખાણ તો થયા જ હતા. પણ શું આપને ખબર છે, કહી દેને પ્રેમ છે યુક્તિ રાંદેરિયાની પહેલી ફિલ્મ હતી, પણ પોસ્ટપોનના લીધે કે પછી કોઈ બીજા કારણોના લીધે આ ફિલ્મ આટલી લેટ આવી છે. આદિત્યના રોલમાં વિશાલ સોલંકીએ પણ સારું કામ કર્યું છે. સુમિત પંડ્યા, જે મોસ્ટલી કોમેડીથી બધાને હસાવતા જોવા મળે છે, પણ અહીંયા ઇમોશનલ કરશે. પણ ફિલ્મ થોડી ડિસઅપોઇન્ટ કરે છે. એકદમ ધીમે ચાલતી ફિલ્મ ક્યારે પૂરી થશે એવું ઘણા લોકોને લાગી શકે. ઘણા સીન એવા છે જેને અલગ રીતે શૂટ કરી શોર્ટમાં પૂરા કરી શકાય એમ છે, પણ અહીંયા ડાયરેક્શન વીક લાગે છે અને કદાચ એના જ લીધે સારી ફિલ્મ હોવા છતાં ઉભાર નથી લાવી શક્યા. ફિલ્મ સારી છે, નો ડાઉટ, પણ તેને પ્રેઝન્ટ કરવામાં ભૂલ તો થઈ છે. જો કે ફિલ્મનું પ્રમોશન જ નથી થયું, ફિલ્મ સારી છે કે નહીં તે નક્કી કરવા ઓડિયન્સ જ નહીં હોય. ઘણા શો કેન્સલ થયા છે અને ઘણી જગ્યા પર તો ફિલ્મ લાગી જ નથી. જો આપના સિટીમાં છે આ ફિલ્મ અને તમે જોઈ તો કેવી લાગી એ શેર જરૂર કરજો કમેન્ટ બોક્સમાં. અને ન જોઈ હોય તો OTT પર આવે ત્યારે એકવાર જરૂર જોઈ લેજો, ગમશે. અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી દો. તમારો સપોર્ટ મળતો રહેશે તો આપના માટે આવા જ વિડીયો બનાવતા રહીશું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.